ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રજાના દિવસે પણ 104 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દબાણો દૂર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અગાઉ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવધિ પરિપૂર્ણ થતાની સાથે જ આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે કુલ મળીને 1000 જેટલા દબાણો દૂર કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકા આજે રજાના દિવસે પણ કલેક્ટર રોડ ઉપર આવેલ દબાણો દૂર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 104 જેટલા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ દૂર કરવાની કાર્યવાહી મોટી સંખ્યામાં લોકોના ટોળા નિહાળવા માટે એકત્ર થયા હતા. મનપાના કમિશનર મનીષ ગુરનાનીના સીધા માર્ગદર્શન હેઠળ સવારથી જ ભારે સાધન સામગ્રી સાથે રસ્તા પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. દબાણકર્તાઓને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. સમય મર્યાદા પરિપૂર્ણ થતાની સાથે વહીવટી તંત્ર દ્વારા આજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે લગભગ 1000 જેટલા દબાણો તોડી પાડવામાં આવશે તેવું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. અને ગાંધીધામ મહાનગરપાલિકાના રસ્તાઓ પહોળા કરી ટ્રાફિકની જે સમસ્યા માથાના દુખાવા સમાન છે તે દૂર કરવાની કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નેમ જોવા મળી હતી. 104 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.